સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ દાયરાની. અમારે લાડવા બનાવવા, અમારે જયભાઈ ને લાડવા થેરિયા. તો આજ બધાની સરખું વ્યવસ્થિત માપ બતાવીએ અમે. કરતા હોય અમારી રીતના. તો અમે છે ને 1.5 વાટકો લીધો, જે આ વાટકો હે 1.5 વાટકો લીધો. કપ હોય તો કપ તમારી પાસે એક વાર લેવાનો. આ લોટ હે ઘઉં નો ભરડે લોટ હે ભરડી હા સારે સારણ લીધો. આ સારણ લેજો, સણાનો લોટ તો અમે સારણ ભરીએ. એમાં 2 ચમચી 3 ચમચી નાખો સણાનો લોટ. સણાનો લોટ કે બેસન કે જી કેતા હોય કે ને. આ કપ છે, અડધો કપ. આ અડધો કપ છે. રવાનો, આ રવાનો લોટ નહીં. મિક્સ કરી દેવાનું બધું. આ ટૂંકમાં 3-4 ચમચી તેલ લીધું, મોણ દેવાનું. એટલે તેલ નાખવાનું. જે મોટી ચમચી હોય 3-4 ચમચી મોણ નાખવાનું. એકદમ મિક્સ કરી લેવાનું. ટોમેટો આવે કે તમે માપ એટલું નાખવાનું, નાખી જોઈએ. તો એ સારું માપ કીએ ને તો બધા અહીંયા મારે આમાં ગુજરાતી માણસો હોય એ અટકાઈ બનાવતા હોય. એને કોઈ ની કઈ માપ કહેવાની જરૂર ન હોય. ઘણા વિડીયા જોતા હોય ને તો કોઈ ખબર ન હોય તો માપ નું કીધું હોય. એવા સારું છે ને માપ કીએ ને તો બધા કોઈ કે લે આ અમે તો કાયમ બનાવી બધાને આવડતા એવું કઈ ને તમારે. પણ આ માપ અમે એવા સારું કે ટોમેટો આવી છે તમે અમને જે વસ્તુ લ્યો એનો માપ બતાવજો. આ બાકી દેહી વસ્તુ હે ઘઉંના લોટના લાડવા આતા બધા આપણે અડકરી બધા કરતા હોય. દેહી રીતથી દાણે સુરમાના લાડુ જે આપણે સુરમાના ના આપણે પિંડિયા કરીને બનાવવાનું. સુરમાના લાડુ એની ભાખરી જેવી રોટલી બનાવે એ સોડવે તાવડીમાં. એના લાડવા બનાવે ને એને સુરમાના લાડવા કહેવાય અમારી ભાષામાં. આ પિંડિયાના લાડુ, પિંડિયાના પાકિયા લાડવા કહે અમારે. ને આમાં હાવ ખાલી ઘઉંના લોટ નાઈ કરે માણા. હા, રોગા ઘઉંના હોય પણ અમે સારું ટેસ્ટ આવે. ને સોફ્ટ સોફ્ટ રહે. હા, ને સોફ્ટ રહે. બધાની કે આ વધારે ભાગ બોલા કરતા. હા, રવો ને ચણાનો લોટ બે થોડો થોડો નાખ. એવા આપણે ગરમ પાણી મૂકતા ફૂલાઈ ગયું. હા, આ મૂકતા ટોપડી. આપણે પિંડિયા વારવા ગરમ પાણી જશે એટલે પેલા અમે પાણી તો મૂકી દઈએ. આજે અમે પછી વીડિયા ને વાહે ઊંધું પાણી ન મૂક્યું, ફૂલાઈ ગયું. આમાં તેલ નું મૂણ દે દઈએ તો ઊંધું પાણી ફેંકવું હોય તો સીધા પિંડિયા વારવા. આપણે ગરમ પાણી ઠાવકું એકદમ ઉકળવા દેવાનું, પછી પિંડિયા વારવાનું. જો હું હે ને બધું બનાવતી તો કાયમ બનાવતી, પણ એમણે એ થયું કે મારા વિડીયા હું ઉતારા બનાવ, મારા ખુદનું ચેનલ બનાવ્યું ને ઉતારા. જો તમને કોઈને આ વિડીયા મારા ગમતા હોય લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. તો બધા માણસો જે આ વિડીયા ઉતારે એને હારી તો મળી ઈ થાય કે ના મળી કોક એવું કરે કે આ બરોબર છે.
એવું લાગે મણી કે મણી તો કઈ આપે પ્રેમ ભાવ કે પ્રેમ, હા. આ બનાવો તમે સારું કરો એવું હે ભાઈ આમાં તાર. કોઈ શરૂઆત કરવામાં કોઈ ઉંમર કોઈ નક્કી નથી. ગમે એ ઉંમરે તમે સ્ટાર્ટ કરે શકો. ની માનીતા બધું રાંધવાનો બહુ શોખ. હા તે તાર કેમ? સારી સારી વસ્તુ બનાવીને ખવડાવવાનો શોખ. હા તો કે રાંધો તો પછી આપણે વિડિયા ઉતારીને મૂકીએ તે માણસ જોવે. બધાયની જોવે ને બધાયની હિત કોઈ હિત ન એમ હોય તો કોક જોવે ને બનાવે તો સારું. ઘેર આપણી ઘરની વસ્તુ બધી હોય જ એના કોઈ ઘટતી હોય ઈ લેવીએ ઈ ઘેર બનાવીએ તો બધું ઉત્તમ કહેવાય. ખાવા પીવાનું છોકરાની ઘરનાની બધાયની જ્યાં બીમારીઓ આવે ઈ ન આવે. તો બહારના મોલા ખાય તો એમાં બધી વસ્તુ સારી ન હોય. ઈ છે વાત. તમે બધા બનાવો ને ખા બનાવે ને બાયું કે તમે બાયું ઘરવાળાની સારી સારી વસ્તુ બનાવે ને ખવડાવે. બહાર જાવું આવો ફરવા જવાય પણ ખાવાની વસ્તુ ઘરની રખાય. ઈ જ દેવાનું છે. અમારે કોઈ દી અમે ઘરની જ વસ્તુ ખાઈએ કોઈ બહાર ખાવાનું એલું રાખ્યું ને બનાવીએ ઘરે જી બહારથી વસ્તુ લેવાય ને ઘણા છોકરાઓને મન થાય તો બનાવીએ ખાવાનું પણ ઘરની વસ્તુ ખાવાનું વધારે એવું રાખીએ કે ઘરની વસ્તુ તો અમારે કોઈ દી કોઈની એવી બીમારી નથી આવી કે અમારે દાખલ કરવું પડ્યું કોઈ ને હુયો મણી તો સાંભળતું નથી કે કોઈ ઇન્જેક્શન લીધું કોરોનાના ઇન્જેક્શન લીધા બાકી કોઈ દી દવાખાને જવું નથી પડતું. કોઈ શરદી રાતે થાય તો ઘરના દેશી નુસ્ખા અપનાવે એ પણ સોલ્વ કરી લઈએ મેટે જાય. બાકી અમારા ગોઠણું દુખતા અમને આ હર્બલ લાઈફ માંથી નાસ્તો લાવવાનું તો એમાં મને ફાયદો થયો. મારો વજન મતલબ ઘટેકો આનંદ થાય અંદરથી કે ના ના આપણી કરીએ બધા કરે તો આપણી કી ન કરે. દુનિયાને હારી આપણી હાલી હાલવાનું અટાણે દુનિયાની હારી હાલીએ ને તો જ માણસ ની પેલું થાય આપણી નાના સેતા કરી તો કોઈ લેખાતું ના હોય હાથે જાય લેખે નહીં કોઈ થાય હોય કેવું હોય. પાણી હજુ થાવ દે લેલા ભાઈ આપડે માતા બે આથી પિંડિયા આગળ વેરીએ ને પાણી ઉતરે તો આપણે એમાં પાણી નાખતું જવાનું. એ જરીક વાર પેલું થવા દેવાનું કે પાણી બહુ ધોકતું પાણી નાખી દેવાનું. આપણે થાય કે હા ઢીલું ન થઈ જાય માપ નો આનો કઈ પાણી નો માપ ન હોય એટલે નાખે જરાક વાર રહેવા દેવાનું ધોકતું હોય પાણી. જવો અમારે આ ભીહ ની લાડવા ખાવાના ત્યાં આવે ને વે વે કરે અહીંયાથી રોટલો દે ને એવા હે. આવી રીતના બધું માપનું મિક્સ કરતો જવાનું. હાવ ઢીલાઈ નહીં રાખવાના કે માપના પિંડિયા વરે એવી કોરાડી લોટ રીએ ને એવી ઢીલા પિંડિયા ન વરાય. કોરાડી લોટ આ પિંડિયા આગળ વારી ગયો તો હું તેલ મૂકી દતી પિંડિયા વરાઈ જાય તો તેલ થઈ જાય સીધા તરવા માંડવાનું. અમારે પીઠ વ્યાણી હતી અમારે કામકાજ અટાણમાં થોડુંક વધે જાય દોવાનું ઈ પાડે પ્યાવું બધું એ છે તો એક જ વ્યાણી એક દોવા દે છે બે વ્યાણી બે વેસે નાખવાની પણ એના મેળ ન આવ્યો માણસો રહેવાનું. પછી એક સહી વેસવાનું બે વેસાઈ છે કોસી કે પિંડિયા મારવાના આવા માપના બહુ મોટા નહીં બહુ નાના નહીં. આ રીતના આંગળીઓ નિશાની હતી સડાઈ જાય હેઠા ઠાવકા.
જા તરવાનું ચાલુ કરી દીધું. લાલ કલર થઈ જાય ત્યાં સુધી તરાવા દેવાના, એટલે ઠાવકા સળાઈ જાય અંદરથી, ઉપર ક્રિસ્પી થઈ જાય, એ અસલ લાડવા બને. માંડવીનું તેલ છે. આવા થઈ જાય કાઢી લેવાનું. ખખડવા માંડે ને. ગેસ તો ફૂલ જ રાખવાનો. આમાં કઈ બરે કે નહીં. તો જ્યાં એક વાટકો ઘરનો લીધો લાડવામાં, ઘર નાખવાનું. તો પછી આપણે જીવા કર્યા ખાવાય એવા, પણ આ કિલો માપ પૂરો ચોખ્ખું માપ. ઢીલા ગળ્યા કરવા હોય તો વધારે ન ખાય. અમે એટલો નાખીએ પછી અમે થોડીક માથેથી ખાંડ છાંટીએ. હા, ઘી નાખવાનું. ઘીનો ઘરનો ઘી તો અટકાઈને નાખવાનું હોય, આપણે નાખવું હોય એ પ્રમાણે, જેવું ખાવું હોય એ પ્રમાણે. પછી ઉપરથી પાછું નાખવાનું હોય થોડું. પાક કરવાની ઘરની ઘીનો ખાવું પાક આવે જાય. એ પછી થશે. જો પાક આવે આવો ઘર એકદમ થઈ જાય, ઉતારી લેવાનું. ભૂકો કર્યો એ નાખવા. અહીં થાળી રાખે ને નાખે દા. હા, નાખ. થોડીક સાંકળી છે, ખાંડ સાટે. હા, મમ્મી તો ભાવે તે ખાંડ સાંટીએ કે નહીં નાખે. આવા ખાંડ ની સાહણી માં માણસ કરતા કરે ને. ખાંડ વાળાઈ થાય, સાહણી ઉતારવી પડે. કોરી ઓલી નહીં થાય, ઈ બતાવી બનાવે રેસીપી. કોરી ખાંડ ના, કોરી ખાંડ ના બસ એટલી કેમ નાખા. ઘી ઘી અહીં ઉપરથી નાખીએ કે નહીં અમે. બસ આમ પછી જાજુ નાખીએ ને, લાડવા મૂકા દઈએ ને વારે તો પાછું નીકળે જાય. રખે તે માપનું જ આમાં ઘી નખાય. જાજુ ન પાકમાં નાખ્યું હોય બસ પાછું થોડુંક નખાય. કેરવે નાખવાનું હબો. લાડવાનું પછી આપણે જીવો શેપ આપવાથી બનાવી તો આથી ઓલા આવે એનીથી બનાવાય તો બનાઈ જાય. જીવો બનાવ્યો હોય અમે તો જઈને ખાવા હારું એની ભરદી હતી, ખાવું હોય છે આમાં પછી ખાઈને ખવડાવીએ. લાડવા ન વાળીએ, ડબરા ભરી લઈએ એની. લાડવા